મહેસાણા વિસનગરના કડા ગામમાં ગરીબોના હક પર તરાપ મારવામાં આવી છે। ગરીબ પરિવારોને ફાળવાતા સરકારી પ્લોટમાં મોટી ગોબાચારી કરાઈ છે। કડા ગામના પીડિત લોકોએ પૂર્વ સરપંચના પુત્ર પર આરોપ લગાવ્યો છે। પૂર્વ સરપંચ શાંતાબાના પુત્ર જશુજી પર છેતરપિંડીનો મોટો આક્ષેપ લાગ્યો છે। ગરીબોને સરકારે આપેલા મફતના પ્લોટ પચાવી પાડવાનો તેમની પર આરોપ લાગ્યો છે। 2006માં પૂર્વ સરપંચ શાંતાબાના સમયમાં પ્લોટની ફાળવણી થઈ હતી। 2006માં ગરીબ પરિવારો સરકારે આવાસ માટે પ્લોટ ફાળવ્યા હતા। આ પ્લોટ પર 2003થી જશુજીએ કબજો કરી લીધો હતો। નિરક્ષર ગરીબોને મળેલા પ્લોટ ભોળવીને પોતાના નામે કરી લીધા હતા। નિરક્ષર ગરીબો પાસેથી 50ના સ્ટેમ્પ પર લખાણ પણ લખાવી દીધું હતું। પ્લોટ માટેનું ફોર્મ ભરવાનું છે કહીને સ્ટેમ્પ પર લખાણ લઈ લીધું હતું અને હકીકત જણાવ્યા વિના જ અંધારામાં રાખી પ્લોટ નામે કરી લીધા। ગ્રામ પંચાયતની આકારણીમાં નામ પણ ઉમેરી દીધું હતું। પ્રવીણ ચાવડા, ભમર સલાટ, બાબુ ઠાકોરના નામે પ્લોટ હતા। એ સાહેબ અમને સરપંચને આવીને એવું કીધેલું કે આમાં સહયોગ કરો તમને પ્લોટ મળે છે। પછી અમને કોઈ ભણેલા નહોતા સાહેબ, એટલે ખાતરી પડી નહીં આપણને। આજે 2012માં ખબર પડી કે આજે પ્લોટ મળે એવી જાણ થઈ છે। પછી એ તો હવે આપણે સાહેબ ભણેલા નહોતા એટલે આપણને કોઈ વાંચ્યું નહીં, કોઈ ખાતરી નહીં, પણ સહીઓ કરાઈ ગયા। એ આપણને શું ખબર પડે સાહેબ? હાલે સરપંચ ભોગવા સાહેબ એવી ખાતરી મળે કે યાની હોટલ બનાવીશ। સરકારની ઓફિસે કરી અમારું ખાલું આપ્યું, સરપંચને જપ્ત કરી લીધું, બરાબર? એના ખાતા કરી નાખ્યું। તમે લોકો સાહેબો લોકો આલો, સરકાર આલે તો લઈએ, બરાબર? ના, એ બધું નથી પડી। એ મોં શું ખબર પડે આપણે હનું છે એ બધું લોબું લોબું। એક આ બધું એવું હતું કે અમારા મકવાન જે હું વેચાતા રાખ્યું હતું ને એ ખાતા કરા બેને ભેગી સહી કરી દીધી, બરાબર? આમાં હાલ સરકાર આપણે સરકાર આપતી હોય તો આપણે લઈ લઈએ। સરપંચ તો કોઈ ના કે કશું ના થાય। એ પ્લોટ ઉપર આ લોકો આપ્યું છે કે આ લોકોએ દબાણ ઉપર પ્લોટ ઉપર દબાણ કરી દીધી છે, બરાબર? એના પર બહુ જ કામ કરી દીધું છે, બરાબર? અમને કોઈ ખબર નહીં, અમને જાણ હમણાં પડી કે આ લોકોને દબાણ કરેલું છે એ અમને જાણ થઈ। એટલે અમે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારી જગ્યા સેમણ જાગી પ્રસાદ આપે તો સારી, અમે એ રીતે વિનંતી અમે માગણી કરી રહ્યા છીએ। અમે સરપંચે દબાણ કરી દીધેલું છે। હવે અમારે એમના જોડે જવા એવું છે નહીં, બરાબર? માથા ભારે મોજ કહેવાય છે એટલે ઉપરથી ઝઘડાના મૂળ થયો, ઉપરથી ઝઘડા થયો એટલે અમે લોકોને પણ જઈ શકતા। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના પૂર્વ સરપંચના પુત્ર ઉપર ગંભીર આક્ષેપો અને આરોપો લગાવવામાં આવ્યા છે। વાત જાણે એમ છે કે 2006માં લાભાર્થીઓને સરકારી રાહતે મફતમાં પ્લોટ બન્યા હતા આવાસ બનાવવા માટે, પરંતુ આક્ષેપ એવા કરવામાં આવ્યા છે કે ગ્રામ પંચાયતની આકારણીમાં 2003ની અંદર જ તે પ્લોટ સરપંચના નામ એટલે કે પૂર્વ સરપંચ જે છે તેમના પુત્રના નામે બોલતા હતા અને એ જ પ્લોટ ઉપર અત્યારે જે હોટલ છે પૂર્વ સરપંચના પુત્ર થકી બનાવી દેવામાં આવી છે। સાથે સાથે જે આક્ષેપો કરવામાં છે આક્ષેપોના આધારે પૂર્વ સરપંચના પુત્રને અમે પણ ઘણી વખત કોલ કર્યા હતા। આ કોલ લિસ્ટની અંદર તેમના ડિટેલ્સ પણ છે, પરંતુ આજે ઇન્ટરવ્યૂ આપું, કાલે ઇન્ટરવ્યૂ આપ્યું, પરંતુ એ વાતોથી ભાગ્યા છે અને ઇન્ટરવ્યૂ નથી આપ્યો। બીજી તરફ મહેસાણા કલેક્ટર ઓફિસમાં કલેક્ટર હોય, ડીડીઓ હોય કે ડેપ્યુટી ડીડીઓ હોય કે જેમના અંતર્ગત આ વિભાગ આવે છે તેઓએ પણ જવાબ આપતા ભાગ્યા હતા અને સાથે જ સામેના પક્ષને એટલે કે પૂર્વ સરપંચના પુત્ર જે છે એમને પણ ઇન્ટરવ્યૂ ન આપતા આખરે તેમના વર્ઝન વગર જ અમારે આ સ્ટોરી રન કરવી પડે છે। મહત્વની વાત એ છે કે જે ગરીબ લોકો જે હતા તેઓને જે પ્લોટ મળ્યા હતા, આક્ષેપ એવા છે કે પ્લોટ પૂર્વ સરપંચના પુત્ર ચાવ કરી ગયા છે। વિસનગરના કડા ગામમાં પૂર્વ સરપંચ થકી કોઈ કારણોસર મફત મળેલા જે પ્લોટ હોય છે એ પ્લોટને લોકોને ડફોળ બનાવી અથવા તો કોઈ પણ કારણોસર એ પ્લોટ છે એમાં હોટલ ઊભી કરી છે અને એ હોટલ ઊભી કર્યા બાદ જે મફત મળેલા પ્લોટ હતા ત્યાં આગળ કડા ગામના હાઈવે ઉપર જ રાજવીર કરીને હોટલ બનાવવામાં આવી છે। ત્યારબાદ આ બાબત લઈ ગુજરાત ફર્સ્ટ કલેક્ટર ઓફિસ પણ પહોંચ્યું હતું। કલેક્ટર ઓફિસથી ડીડીઓ ઓફિસથી ડેપ્યુટી ડીડીઓ ઓફિસ છે, પરંતુ એમની પાસે પણ કોઈ પણ પ્રકારનો અહેવાલ નથી અથવા તો એવું કહી રહ્યા છે કે ટીડીઓ પાસેથી વિગત મંગાવી છે। શું વિગત છે જાણીશું, પરંતુ અત્યારે કલેક્ટર ઓફિસ બાદ જિલ્લા પંચાયત ઓફિસ, એક અધિકારીની ઓફિસથી બીજા અધિકારીની ઓફિસ,
માત્ર એકબીજાને અધિકારીઓ ખો આપતા હોય તેવું લાગી રહ્યું છે. અને આ ડીડીઓ મેડમ છે કે જેમના અંડરમાં એ આખી વિગત આવે છે, આખી ઘટના આવે છે, પરંતુ બેનનો 2 વખત એપ્રોચ કરવામાં આવ્યો છે. બેનને સદંતર રીતે બોલવાની ના પાડી દીધી કે ઘટના શું છે. એટલે ડીડીઓ બેન, ડેપ્યુટી ડીડીઓ બેન છે, એમણે ચાલતી પકડી છે અને કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે. મુખ્ય વાત અહીંયા એ છે કે જો પૂર્વ સરપંચ થકી મફત મળેલા પ્લોટમાં ગેરકાયદેસર રીતે દબાણ કર્યું છે તો એ જવાબદારી જિલ્લા તંત્રની આવે છે, પરંતુ એ જિલ્લા તંત્ર નિભાવી નથી શકતું. સાથે જ ક્યાંક તો દાળમાં કાળું છે એવું દેખાઈ રહ્યું છે, અથવા તો આખી દાળ કાળી છે અને એના જ કારણે એક અધિકારી બીજા અધિકારીને ખો આપી રહ્યા છે. આ બાબતે કોઈ પણ સ્પષ્ટતા એ અધિકારી થકી નથી કરવામાં આવતી. વાત અહીંયા એ રહે છે કે ગરીબ લોકોને મળેલો પ્લોટ પોતાના હકનો એ પૂર્વ સરપંચ દબાવીને બેઠો છે, પરંતુ અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું. કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા. તો આખું મોટું કારસ્તાન સામે આવ્યું છે, જેમાં અને વિગતો મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. ઉમંગ, જે પ્રકારે આખું કારસ્તાન સામે આવ્યું છે કડા ગામથી, શું વધુ અપડેટ છે? બિલકુલ 2003 ની અંદર ગ્રામ પંચાયત જે છે કડા ગામ, એની જે આકારણી થતી હોય છે પ્લોટોની, એ પ્લોટ આકારણીમાં જ 2003માં જ પૂર્વ સરપંચના પુત્રએ પોતાના ફાધરના નામે અને એમના પોતાના ભાઈના નામે જે 4 પ્લોટો જે છે એ પોતાના નામે બતાવી દીધા છે આકારણીમાં. ત્યારબાદ 2006 ની અંદર આ પ્લોટ છે સરકાર થકી શ્રમિક વર્ગ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેને અરજી કરેલી હોય છે, એ અરજી મારફતે તેમને પ્લોટ ફાળવવામાં આવતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવા પણ આક્ષેપો અને આરોપો છે લાભાર્થીઓ થકી કરવામાં આવી રહ્યા છે કે પૂર્વ સરપંચના પુત્રવધુ જે છે તે હાલ વિસનગર તાલુકામાં ઉપપ્રમુખ છે અને તેના જ કારણે અધિકારીઓ પણ છે આ દબાણ કરેલી જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતા. અપેક્ષા એ પણ રાખી રહ્યા છે કે સરકાર, કલેક્ટર શ્રી તમામ જગ્યાએ અરજીઓ આપી છે પરંતુ નિરાકરણ નથી આવતું. ત્યારે લાભાર્થીઓનું કહેવું છે કે અમે અશિક્ષિત હોવાના કારણે અમારી પાસે સહી સિક્કા કરાવી અને જે મળેલા પ્લોટ હતા એ લઈ લેવામાં આવે. જી, ઉમંગ, આભાર જાણકારી માટે.